જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. આ કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આના આગળના વિડીયોમાં આપણે મોહિની એકાદશીની પૂજન વિધિ અને મુહૂર્ત તથા મોહિની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કર્યું છે. જો એ વિડીયો તમે શ્રવણ ન કર્યો હોય તો આ વિડીયોના અંતમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એ વિડીયોની લિંક આપી દઈશ. એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો. તો હવે આપણે કથા શ્રવણ કરીશું. મારી તમને વિનંતી છે કે તમે સંપૂર્ણ કથા ધ્યાનથી શ્રવણ કરજો અને ભગવાનની પૂજા કર્યા બાદ આ કથા અવશ્ય શ્રવણ કરવી. મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાશક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું. ભગવાન શ્રીરામે વશિષ્ઠ ઋષિને કહ્યું, ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર 25 વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે વશિષ્ઠ ઋષિ બોલ્યા, શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની એકાદશી છે. એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતા હતા કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતા. એમનું નામ ધનપાલ હતું. એ હંમેશા પુણ્ય કામકાજમાં મગ્ન રહેતા હતા. પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતા હતા. તેઓ ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં લીન રહેતા હતા. તેઓ હંમેશા શાંત રહેતા હતા. તેમના 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સુકૃત અને દૃષ્ટબુદ્ધિ. તેમાં દૃષ્ટબુદ્ધિ 5મા પુત્ર હતા. એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતા હતા. જુગારમાં એમની ઘણી આસક્તિ હતી અને તેમનું મન દેવતાઓના પૂજનમાં લાગતું નહોતું કે ન તો પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં તેમનો રસ હતો. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતા હતા. આ બધું જોઈને પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યા અને બંધુ બાંધવોએ પણ તેમનો પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી રહેતા હતા. અનેક પ્રકારના કષ્ટો ભોગવતા જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યા. વૈશાખ મહિનો હતો
તપોધન ઋષિ કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દૃષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયા અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભા રહીને બોલ્યા, હે બ્રહ્મન, દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. ઋષિ કૌંડિન્ય બોલ્યા, વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશી આવે છે. આ એકાદશીનું વ્રત કરો. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી તથા જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાન પાપો નષ્ટ થઈ જાય છે. ઋષિ વશિષ્ઠ કહે છે, શ્રી રામ ભગવાન મુનિના આ વચનો સાંભળીને દૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેમણે કૌંડિન્ય ઋષિના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે નૃપશ્રેષ્ઠ, અને આ દિવસે તેણે ઉપવાસ અને ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા પણ કરી. આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયા અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ ઉપર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ગયા. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે અને મનવાંછિત ફળો આપનારું છે તથા આ વ્રતના પ્રભાવથી ભૌતિક સુખો ભોગવીને અંતે આ વ્રત વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગોદાનનું ફળ તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ મળે છે. તો આ હતી મોહિની એકાદશીની કથા. ભક્તો, આજના વિડીયોમાં આપણે મોહિની એકાદશીની કથા શ્રવણ કરી છે અને આ કથાનું કેટલું મહત્ત્વ છે તે પણ જાણ્યું છે. તો તમે પૂજા કરો, વ્રત કરો ત્યારે આ કથા અવશ્ય શ્રવણ કરવી. અને જો તમે વ્રત નથી કરતા તો પણ જો તમે આ કથા શ્રવણ કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો. વિડીયો પસંદ પડે તો આ વિડીયોને બીજા લોકો સુધી પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.